નમસ્તે. ઉનાળો શરૂ થતાં જ આપણામાંથી મોટા ભાગના લોકો રોજે એક જ સરખી છાશ પીતા હોય છે, ખરું ને? ક્યારેક મીઠું નાખી દીધું તો ક્યારેક વળી જીરું નાખી દીધું, બસ વાર્તા ત્યાં જ પૂરી. પણ શું તમે જાણો છો કે એક જ છાશને આપણે અલગ અલગ રીતે અલગ અલગ વેરાયટીમાં બનાવી એમને એમના સ્વાદની સાથે સાથે એમના ગુણોમાં પણ વધારો કરી શકીએ છીએ. આજે મારી સામે 7 પ્રકારની છાશ અલગ અલગ પ્રકારની રાખેલી છે. આયુર્વેદિક છાશ કોઈ પાચન માટે ઉત્તમ છે, કોઈ ઉનાળામાં ઠંડક આપનારી છે, કોઈ સ્વાદ વધારનારી છે, તો કોઈ વળી એવી છે જેને તમે મહેમાનોને પણ ગર્વથી હોંશે હોંશે પીરસી શકો. સૌથી સારી વાત એ છે કે આ બધી જ છાશ બનાવવા માટે કોઈ મોંઘી સામગ્રીની વસ્તુઓની જરૂર નથી. આપણા રસોડામાં આસાનીથી મળી રહેલા મસાલા તેમજ પાન અને લીલોતરી અને કુદરતી વસ્તુઓ જ પૂરતી છે. તો ચાલો આ અઠવાડિયાના 7 દિવસ માટે શીખીએ 7 અલગ અલગ પ્રકારની સાત્વિક, સ્વાદિષ્ટ અને છતાં આયુર્વેદિક છાશ. વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે છેલ્લી જે છાશ છે એ ઉનાળાની ઋતુમાં મારી સૌથી ફેવરિટ છાશ છે. તો આવો આપણે 7 પ્રકારની આયુર્વેદિક ઉનાળા સ્પેશિયલ છાશને આપણે જોઈ લઈએ. વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો. કલ્પવૃક્ષ પરિવારને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે, જય આયુર્વેદ. નમસ્તે મિત્રો. આજે આપણે જે 7 પ્રકારની આયુર્વેદિક છાશ બનાવવાના છીએ, જેની અંદર પહેલા નંબર ઉપર આવે છે પુદીનો, આદુ અને સંચળ. જો કે સંચળ છે એ દરેક વસ્તુ સાથે નાખવાના છે, કોમન છે. બાકી બીજી બે વસ્તુઓ છે એક અલગ અલગ કોમ્બિનેશન સાથે આયુર્વેદ અનુસાર આપણે એમને એના કોમ્બિનેશન સેટ કર્યા છે. તો પહેલા નંબર ઉપર પુદીનો અને આદુ છે. પુદીનો છે આપણે એમના સ્વાદથી વાકેફ છીએ. ગરમીમાં ખૂબ જ રિફ્રેશિંગ હોય છે, તાજગીભર્યો હોય છે અને શરીરને ઠંડક આપવાનું કામ પુદીનો કરે છે. એ ઉપરાંત જોઈએ તો આદુ છે એ પાચન માટે ખૂબ જ જવાબદાર છે અને આદુ છે એનો પોતાનો પણ અલગ એક ફ્લેવર છે. તો પુદીનો અને આદુ સંચળ સાથે જ્યારે મિક્સ થાય છે ત્યારે ખરેખર ખૂબ જ અલગ અને બેસ્ટ ટેસ્ટ આપે છે. તો આ પહેલા નંબરની છાશ આપણી પુદીનો આદુ ફ્લેવરની છાશ છે. તમે પણ ચોક્કસથી બનાવજો, ઠાકોરજીને થાળમાં ધરાવજો. આવો આપણે નંબર 2 જીરા, ધાણા અને સંચળ આ ત્રણેયની સુંદર મજાની છાશ બનાવીએ. જીરું છે આપણે એમને શેકી લેવાનું છે, આખું જીરું એને શેકીએ. શેકતાની સાથે જ એમના અંદરના ફ્લેવર છે ખુલી જશે અને એ સાથે આખા લીલા ધાણા છે એનું કટિંગ કરી અને નાખીએ છીએ તો ખરેખર ખૂબ જ બેસ્ટ ટેસ્ટ આવશે. સ્વાદ સાથે સુગંધ અને એ સાથે સાથે જીરું છે પણ એન્ટીઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર છે. તો આનો પણ એક અલગ જ ટેસ્ટ છે, અલગ જ એની મજા છે. તમે ચોક્કસથી આ પણ બનાવી શકો છો. તો નંબર 3 ઉપર જો આપણે જોઈએ તો વરિયાળી અને મરિયા. જો કે આયુર્વેદની અંદર વરિયાળી અને મરિયા આ બંનેને અલગ અલગ પ્રકૃતિના ગણાવ્યા છે. મરિયા છે એમની પ્રકૃતિ ગરમ છે, વરિયાળી છે એમની પ્રકૃતિ ઠંડી છે. પણ જ્યારે બંને ભેગું થાય છે ત્યારે કોમ્બિનેશન સેટ થાય તો એમનો ટેસ્ટ અને એમના ગુણધર્મો એ પણ ખરેખર શરીર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તો સંચળ પાવડરની સાથે વરિયાળી અને મરિયા એ બંનેને આપણે જ્યારે એકસાથે લઈએ છીએ, વરિયાળી તો આપણે સૌ એમના સ્વાદથી તો વાકેફ હોઈએ. મરિયા છે આપણા ભારતનું સૌથી જૂનું એક ગરમ મસાલો છે. વિશ્વની અંદર ભારતમાંથી જ બધી જગ્યા ઉપર મરિયા છે, જેને આપણે કાળા મરી કહેતા હોઈએ છીએ, એ બધી જગ્યાએ પહોંચ્યા છે અને આજના સમયમાં મરિયા છે બધી જગ્યાએ પહોંચેલા છે. તો આ વરિયાળી અને મરિયા બંનેને જ્યારે આપણે મિક્સ કરી વરિયાળીને શેકી લેવાની અને સાથે મરિયા પાવડર છે એમને મરિયાને આખા ખાંડી લઈએ તો પછી છાશમાં નાખતાની સાથે જ એ ઠંડક પણ આપશે અને પાચનમાં પણ ખૂબ જ મદદ આપણને કરશે. તો તૈયાર છે આપણી વરિયાળી મરિયાની સુંદર મજાની છાશ. જો ચોથા નંબરની છાશ આપણે જોઈએ તો મીઠો લીમડો અને મરચાં. મીઠો લીમડો એના સ્વાદથી આપણે સૌ વાકેફ હોઈએ છીએ. ગુજરાતીના ઘરની અંદર મીઠો લીમડો દાળ, શાક અને કઢીની અંદર રંખાતો જ હોય છે અને આ મીઠો લીમડો છે એની સુગંધ બહુ જ સરસ આવતી હોય છે. સાથે લીલી મરચી છે એ તીખી મરચી, એનો ટેસ્ટ, એનો ઝાયકો બહુ જ સરસ આવતો હોય છે. તો બંનેનું કોમ્બિનેશન બહુ જ બેસ્ટ છે. મને બહુ જ આ ફ્લેવરની છાશ મને ગમી છે. તો તમે ચોક્કસથી આ મીઠો લીમડો અને મરચાંને અડધી ચમચી તેલની અંદર સાંતળી અને પછી જો છાશની અંદર નાખીશું તો છાશ છે એકદમ સુગંધદાર, એકદમ સ્વાદ અને એ સાથે ફ્રેશનેસનો આપણને અનુભવ કરાવશે. તો તમે ચોક્કસથી આ પણ ટ્રાય કરી શકો છો. નંબર 5 ઉપર આવે છે આખું જીરું અને સંચળ પાવડર. બહુ જ કોમન કોમ્બિનેશન છે અને લગભગ મસાલા છાશ જ્યારે પણ બનતી હોય ત્યારે આ બંને વસ્તુ નંખાતી હોય છે. પણ આપણે એને પણ ગણીએ છીએ કારણ કે કદાચ બધા લોકો બીજી બધી વસ્તુ લાવી શકે, ન લાવી શકે, કોઈને મહેનત કરવી ગમે, કોઈને ના ગમે. પણ જીરું એને ફક્ત તવા ઉપર શેકી લેવાનું છે.
સંચળ પાવડરની સાથે નાખીએ તો છાશની અંદર છાશનો ખાટો મીઠો સ્વાદ અને જીરું છે એનો પોતાનો સ્વાદ અને સંચળ પાવડર કબજિયાતમાં મદદરૂપ થાય. તો આવી રીતે કંઈક બેસ્ટ કોમ્બિનેશન થાય છે અને જીરું અને સંચળ પાવડર એમની આ છાશ છે બહુ જ સુંદર ફાઇન આપણને એનો સ્વાદ લાગતો હોય છે. એ સાથે જોઈએ તો નંબર 6 ઉપર આવે છે તુલસી અને કાળા મરી. આયુર્વેદની દ્રષ્ટિએ જોઈએ તો તુલસી એમના પણ અલગ અને અગણિત અપરંપાર ફાયદાઓ કયા છે, કાળા મરી છે એમના પણ અગણિત અને અપરંપાર ફાયદાઓ કયા છે. આયુર્વેદની અંદર આ બંનેને સુપર ફૂડ કયા છે, સુપર પ્લાન્ટ કયા છે. અને તુલસી છે એ એન્ટીઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે તુલસી દરરોજ દિવસના 2 પાન ખાવાનું આયુર્વેદ આપણને કહે છે. એનું કારણ એ છે કે તુલસી જો કોઈ પણ રીતે ખાવામાં આવે તો બોડીને અંદરથી હીલ કરે છે, બોડીને અંદરથી સ્વસ્થ રાખે છે. ઉપર કદાચ શરીર ઉપર કંઈક વાગ્યું હોય તો આપણે કોઈ દવા ઔષધ દ્વારા એ ઘાવને મિટાવી શકીએ, પણ શરીરની અંદર જે કોઈ પણ ઘાવ કે કોઈ પણ બીમારી હોય તેમને અંદરથી હીલ કરવા માટે તુલસી બહુ જ જવાબદાર વસ્તુ છે. તો તુલસીને આપણે છાશમાં નાખી શકીએ છીએ. સાથે સાથે કાળા મરી છે પણ પાચન ઇત્યાદિકમાં બહુ જ ફાયદાકારક છે. એમના પણ અપરંપાર ફાયદાઓ કયા છે. તો આજના દિવસે આપણે આ 6ઠ્ઠા નંબરની કોમ્બિનેશનમાં તુલસી અને કાળા મરી એમની આપણે આ છાશ બનીને તૈયાર છે. તમે ચોક્કસથી આ પણ બનાવી શકો છો. અને છેલ્લે છાશનો આ સરસ મજાનો મસાલો અમે બનાવેલો છે, ઓલ ઇન વન છે. બધા જ ઇન્ગ્રેડિયન્ટ ઉપર જે કયા છે એ આપણે આ છાશના મસાલામાં નાખ્યા છે. કદાચ અમુક મસાલાઓ અછાવતા હોઈ શકે, પણ આ છાશનો મસાલાની રેસીપી અમે બનાવી છે અને હજારો લોકોએ જોઈ છે. તમે પણ ચોક્કસથી એ રેસીપીને જોજો અને ઘરે પણ બનાવજો. તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ મળી જશે અને સાથે સાથે વિડીયો પૂરો થશે ત્યારે પણ તમને એ સિમ્બલ દેખાશે અને ઉપર આઈબોલ ઉપર પણ તમને એ વિડીયોની લિંક મળી રહેશે. તો છાશનો મસાલો એમના ઘણા બધા ફાયદાઓ છે. સુગંધ બેસ્ટ આવશે, સ્વાદ પણ બેસ્ટ આવશે. તમે લાંબા સમય માટે સ્ટોર પણ કરી શકશો. પાચન માટે પણ ઉપયોગી છે અને એકદમ રિફ્રેશિંગ એનો સ્વાદ અને સુગંધ હોય છે. એ સાથે સાથે કબજિયાત ઇત્યાદિકમાં પણ એ ખૂબ જ ફાયદાકારક થાય છે. તો છાશને એકલી ન પીશો. છાશની અંદર આવી રીતે કોઈ પણ 1-2 વસ્તુ નાખીએ તો પણ આયુર્વેદની દ્રષ્ટિએ જોઈએ તો છાશ છે એ અમૃત તુલ્ય બની જાય છે. અને ભોજનાંતે તક્રમ એવું આપણા આયુર્વેદનું સૂત્ર છે. તો ભોજનના અંતે જો છાશ પીવામાં આવે તો પાચનની પ્રોસેસ છે એ ખૂબ જ ઝડપી બની જતી હોય છે. અને એટલા માટે જ વર્ષોથી સદીઓથી આપણા ઋષિમુનિઓ અને આપણી પરંપરાઓએ છાશને અલગ અલગ સંસ્કારિત સુસંસ્કૃત કરી અને પીવાની આજ્ઞા કરી છે. એ સાથે ફરીવાર મળીએ છીએ નવી એક રેસીપી સાથે. તમને પણ જો કોઈ રેસીપી જોવાની શીખવાની ઈચ્છા હોય તો તમે ચોક્કસથી કોમેન્ટમાં અમને જણાવજો. ફરીવાર મળીએ છીએ. કલ્પવૃક્ષ પરિવારને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર મહાદેવ, રાધે રાધે, જય આયુર્વેદ, જય જય આયુર્વેદ. ઘણા લોકો એમ કહેતા હોય છે કે સંતોને રસોઈની વાતો શા માટે કરવી જોઈએ? સાધુ સંતો, સંન્યાસી એમને ખાવાની ચર્ચા શું અયોગ્ય છે? પણ હું તમને પ્રશ્ન પૂછું કે જો સંતો જ સાત્વિક જીવનની વાતો નહીં કરે તો પછી કોણ કરશે? અને જો આજે સાચું ખાવું શું એ કોઈ નહીં સમજાવે તો સમાજ કઈ દિશામાં આગળ વધશે એ તમે કદાચ અંદાજ પણ નહીં લગાવી શકો. સંતોનો ધર્મ માત્ર ભજન કીર્તન એ ઇત્યાદિ કરવાનું નથી, પણ સમાજને સાચી દિશા બતાવવી એ એમનું કામ છે. આજે લોકો શું ખાઈ રહ્યા છે તમે જુઓ તો ખરા. બહારનું જંક ફૂડ, પેકેજડ વસ્તુઓ, કેમિકલ્સ ભરેલા ખોરાકો જેમાં સ્વાદ છે પણ સ્વાસ્થ્ય નથી. અને એના કારણે થઈ શું રહ્યું છે ખબર છે? શરીર બીમાર થઈ રહ્યા છે, મન બધાના ચીડચીડા બની રહ્યા છે અને જીવનમાં અશાંતિ દિન પ્રતિદિન વધતી જાય છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે જેવો આહાર એવા જ વિચારો. તો જો આહાર અશુદ્ધ હશે તો વિચાર પણ અશુદ્ધ બનવાના જ છે. અને જો વિચાર અશુદ્ધ થઈ જાય તો પછી જીવનની દિશા પણ બગડી જ જાય. અને એટલા માટે જ સંતો જ્યારે સાત્વિક આહાર કરવાની વાત કરે છે તો એ માત્ર રસોઈ શીખવાડતા નથી, પરંતુ એ જીવન સુધારવાની એક દિશા બતાવી રહ્યા છે આજના યુવાનોને. મનને શાંત બનાવવાનો માર્ગ બતાવી રહ્યા છે આજની વડીલ વૃદ્ધ પેઢીને. જો એક પરિવાર પણ બહારનું ખાવાનું છોડી અને ઘરનું શુદ્ધ સાત્વિક ભોજન શરૂ કરશે તો માત્ર શરીર જ નહીં પરંતુ ઘરમાં શાંતિ આવશે, સંબંધોમાં પ્રેમ વધશે અને આધ્યાત્મિકતા પણ વધશે. આ બધું શું છે ખબર છે? આ પણ આ એક સેવા જ છે. અને યાદ રાખજો કે ભૂખ્યા માણસને જો આપણે ભોજન કરાવીએ છીએ તો એ સેવા છે. તો યોગ્ય ભોજન શીખવાડવું એ પણ મોટામાં મોટી સેવા છે હાલના સમયમાં. સંતો માત્ર મંદિરમાં બેસવા માટે નથી હોતા. સંતો સમાજને ઊંચો ઉઠાવવા માટે હોય છે. અને આજના સમયમાં શરીર અને મનને શુદ્ધ રાખવું એ સૌથી મોટી જરૂરિયાત છે. તો સાત્વિક આહારનો પ્રચાર અને પ્રસાર એ કોઈ નાનો વિષય નથી.
આ ખરેખર રાષ્ટ્ર અને સમાજની સૌથી મોટી સેવા છે. તો જો કોઈ એમ કહે તમને કદાચ કે સંતોને રસોઈની વાતો શા માટે કરવી જોઈએ, તો પ્રેમથી જવાબ આપજો કે આ રસોઈ નથી, આ તો જીવન સુધારવાની એક સેવા છે. અને જ્યાં સેવા છે ત્યાં જ ઈશ્વરનો વાસ છે. નમસ્તે.